સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર મિત્રો, તમે શું ક્યારે વિચાર્યું છે કે અમરનાથની એ ગુફામાં એવું શું બન્યું હતું જેના કારણે ભગવાન શિવને સમગ્ર સૃષ્ટિથી છુપાઈને ત્યાં જવું પડ્યું? એવું શું કારણ હતું કે તેણે પોતાના સૌથી પ્રિય નંદી, ચંદ્રમા, નાગ અને અહીં સુધી કે પોતાના પુત્ર ભગવાન ગણેશને પણ રસ્તામાં છોડી દીધા? અને આખરે એ કયું રહસ્ય હતું જેને સાંભળીને બે સામાન્ય કબૂતર અમર થઈ ગયા? જો કાલાગ્નિ પછી અમરનાથની ગુફામાં કોઈ પણ જીવિત બચ્યું નહોતું, તો પછી એ બે કબૂતર આજે પણ જીવિત કેવી રીતે છે? અમરનાથની ગુફામાં બનતું બરફનું શિવલિંગ શું ખરેખર ભગવાન શિવનો ચમત્કાર છે કે પછી આ માત્ર એક કથા છે? અને શું તેની પાછળ કોઈ ઊંડું વિજ્ઞાન અને સત્ય છુપાયેલું છે? તો મિત્રો, આજે આપણે આ તમામ પ્રશ્નોના જવાબ જાણવાનો પ્રયાસ કરીશું। એ પહેલાં મિત્રો, જો આ પ્રસ્તુતિ આપને જરા પણ પસંદ આવે તો એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। મિત્રો, અમારી ચેનલનો એક જ ઉદ્દેશ્ય છે જનહિત અને જન કલ્યાણ। જો અમારા વિડીયોને જોઈને તમારામાંથી એક પણ વ્યક્તિનું સારું થાય તો અમને પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે। મિત્રો, આ ચેનલ માત્ર એક યુટ્યુબ ચેનલ જ નથી, પરંતુ તમે બધા દર્શકોનો પરિવાર છે। મારો એક જ હેતુ છે કે હું તમને સાચી અને ઉપયોગી માહિતી આપું અને મારા વિડીયોમાં જણાવેલા ઉપાયોથી લોકોનું કલ્યાણ થાય। તો મિત્રો, આગળ વધીએ આજના આ અદ્ભુત વિડીયોમાં। પૌરાણિક કથાઓ અનુસાર એક વખત કૈલાસ પર્વત પર એકાંતમાં બેઠેલા માતા પાર્વતીએ ભગવાન શિવને એક સરળ પરંતુ ખૂબ જ ઊંડો પ્રશ્ન પૂછ્યો। તેમણે ભગવાન શિવના ગળામાં પડેલી મૂંડ માળાની તરફ ઈશારો કરીને કહ્યું, હે પ્રાણનાથ, તમે દેવોના દેવ મહાદેવ છો, તમે અમર છો, પરંતુ મારા મનમાં એક પ્રશ્ન વારંવાર આવે છે। તમે તમારા ગળામાં મૂંડ માળા શા માટે ધારણ કરો છો? આ મૂંડ કોના છે અને તેનું શું મહત્વ છે? ભગવાન શિવ સ્મિત કરતા બોલ્યા કે હે દેવી, આજ સુધી આ પ્રશ્ન કોઈએ પૂછ્યો નથી, પરંતુ જ્યારે તમે પૂછ્યો છે તો સાંભળો। આ મૂંડ કોઈ બીજાના નથી, પરંતુ તમારા જ પાછલા જન્મોના છે। તમે જેટલી વખત અલગ અલગ સ્વરૂપમાં જન્મ લીધો અને ત્યારબાદ શરીરનો ત્યાગ કર્યો, મેં તમારી યાદમાં એ મૂંડોને મારી માળામાં જોડી દીધા। આ સાંભળીને માતા પાર્વતી આશ્ચર્યચકિત થઈ ગયા। તેમના મનમાં વધુ એક ઊંડો પ્રશ્ન ઊભો થયો। તેમણે કહ્યું, પ્રભુ, એવું કેમ છે કે હું વારંવાર જન્મ લઉં છું અને મૃત્યુ પામું છું? દરેક વખતે મારે જન્મનું દુઃખ સહન કરવું પડે છે અને ત્યારબાદ મૃત્યુનું દુઃખ પણ ભોગવવું પડે છે, જ્યારે તમે હંમેશાથી છો, હંમેશા રહેશો? એવું કયું જ્ઞાન છે, એવું કયું રહસ્ય છે જેના કારણે તમે અમર છો અને હું નશ્વર છું? માતા પાર્વતીએ જીત પકડી લીધી કે તેમને પણ એ અમર જ્ઞાન જોઈએ, જેના દ્વારા તેઓ જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ શકે। ભગવાન શિવ જાણતા હતા કે આ જ્ઞાન ખૂબ જ ગુપ્ત છે અને દરેક વ્યક્તિને આપી શકાય તેમ નથી, પરંતુ પોતાની અર્ધાંગિનીના પ્રેમ અને જિજ્ઞાસા સામે તેમને ઝૂકવું પડ્યું। તેમણે માતા પાર્વતીને અમરકથા સંભળાવવાનું વચન આપ્યું। જ્યારે ભગવાન શિવે અમરકથા સંભળાવવાનો નિર્ણય કર્યો, ત્યારે સૌથી મોટી સમસ્યા એ હતી કે તેના માટે યોગ્ય સ્થાન ક્યાં શોધવું। આ કથા મોક્ષ અને અમૃતત્વ સાથે જોડાયેલી હતી। શરત હતી કે આ કથા શિવ અને પાર્વતી સિવાય કોઈ ત્રીજી વ્યક્તિએ સાંભળવી નહીં। જો કોઈ મનુષ્ય, દેવતા, પશુ કે પક્ષી પણ આ કથાને સાંભળી લે તો તે પણ અમર થઈ જાય અને સૃષ્ટિનું સંતુલન બગડી શકે। કૈલાસ પર્વત પર હંમેશા ગણ, દેવતાઓ અને અન્ય જીવો હાજર રહેતા હતા। આથી ભગવાન શિવે હિમાલયની એક અત્યંત દૂર
અને નિર્જન ગુફાને પસંદ કરી, જેને આજે આપણે અમરનાથ ગુફાના નામથી ઓળખીએ છીએ. આ જગ્યા એટલી ઊંચાઈ પર અને એટલી શાંત હતી કે અહીં પહોંચવું સરળ નહોતું. આ ગુફા સુધી પહોંચવા માટે ભગવાન શિવે જે યાત્રા કરી તે પોતાનામાં જ એક મોટી શીખ છે. આ યાત્રા ત્યાગની યાત્રા હતી. મોક્ષ મેળવવા માટે મનુષ્યએ પોતાના તમામ સાંસારિક મોહ અને બંધનોનો ત્યાગ કરવો પડે છે. ભગવાન શિવે પોતાની આ યાત્રા દ્વારા જ પણ આ વાત શીખવી. ભગવાન શિવે અમરનાથ ગુફા સુધી પહોંચવા માટે જે માર્ગ અપનાવ્યો એ જ માર્ગ આજે શ્રદ્ધાળુઓ માટે તીર્થયાત્રાનો માર્ગ બની ગયો છે. આ માર્ગમાં આવતા દરેક પડાવ એ વાતનો સંકેત આપે છે કે શિવજીએ ત્યાં શું છોડ્યું અને શા માટે છોડ્યું. આનું વર્ણન પુરાણો અને લોકકથાઓમાં પણ જોવા મળે છે. યાત્રાનો પહેલો પડાવ છે પહેલગામ. પહેલગામનું જૂનું નામ બેલગામ માનવામાં આવે છે. માન્યતા છે કે જ્યારે ભગવાન શિવ અમરનાથ તરફ નીકળ્યા ત્યારે સૌથી પહેલાં તેમણે પોતાના પ્રિય વાહન નંદી બળદને અહીં છોડી દીધા. નંદી ભગવાન શિવના સૌથી મોટા ભક્ત છે અને હંમેશા તેમની સાથે રહે છે. પરંતુ ગુફાની અંદર પ્રવેશવા માટે સંપૂર્ણ એકાંત જરૂરી હતું. પહેલગામથી લગભગ 16 કિલોમીટર આગળ બીજો પડાવ આવે છે ચંદનવાડી. ભગવાન શિવે પોતાની જટામાં ચંદ્રમાને ધારણ કરે છે, તેથી તેમને ચંદ્રશેખર પણ કહેવામાં આવે છે. પરંતુ અમરકથા સંભળાવવાના સમયે તેઓ ચંદ્રમાને પણ પોતાની સાથે લઈ જઈ શકતા નહોતા. ચંદ્રમાને મનનું પ્રતીક માનવામાં આવે છે, જે હંમેશા ચંચળ રહે છે. જ્ઞાન અને ધ્યાન માટે મનનું શાંત અને સ્થિર રહેવું જરૂરી છે. આથી ભગવાન શિવે ચંદ્રમાને પોતાની જટામાંથી કાઢીને ચંદનવાડીમાં છોડી દીધા. કહેવાય છે કે આ કારણે અહીંના વાતાવરણમાં એક અલગ પ્રકારની ઠંડક અને શાંતિ અનુભવાય છે. યાત્રાળુઓ આજે પણ અહીંની માટી પોતાના કપાળ પર લગાવે છે. ચંદનવાડી પછી રસ્તો વધુ મુશ્કેલ બની જાય છે. ત્યારબાદ એક સુંદર અને ઊંડી વાદળી રંગની સરોવર જેવી જગ્યા આવે છે, જેને શેષનાગ સરોવર કહેવામાં આવે છે. ભગવાન શિવના ગળામાં હંમેશા નાગ દેવતા રહે છે. નાગને સમય, કાળ અને અહંકારનું પ્રતીક માનવામાં આવે છે. અમર થવા માટે સમયની સીમાથી ઉપર ઉઠવું જરૂરી હતું. આથી ભગવાન શિવે પોતાના ગળાના નાગોને આ સરોવર પાસે છોડી દીધા. માન્યતા છે કે શેષનાગ આજે પણ આ સરોવરમાં રહે છે અને ભગવાન શિવના આદેશનું પાલન કરતા અહીં રક્ષણ કરે છે. કથામાં જેને શેષનાગ કહેવામાં આવે છે તેને વાસ્તવમાં ભગવાન શિવના ગળામાં રહેનારા વાસુકી નાગ સાથે પણ જોડવામાં આવે છે. જો કે શેષનાગ તો ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલા માનવામાં આવે છે. ગ્રંથોમાં સ્પષ્ટ રીતે એવું લખાયેલું નથી કે ભગવાન શિવે વાસુકીને અહીં છોડ્યા હતા, પરંતુ લોકકથાઓ અને પરંપરાઓમાં આ સ્થાનનું નામ શેષનાગ પડી ગયું. શેષનાગથી આગળ વધતા મહાગુણાસ પર્વત આવે છે, જેને મહાગણેશ પર્વત પણ કહેવામાં આવે છે. આ જગ્યા લગભગ 14,000 ફૂટની ઊંચાઈ પર આવેલી છે. અહીં ભગવાન શિવે પોતાના પ્રિય પુત્ર ગણેશજીને રોક્યા. ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે, પરંતુ આ યાત્રામાં ભગવાન શિવે પોતાના પુત્ર પ્રત્યેનો મોહ પણ ત્યાગ કરવાનો હતો. તેમણે ગણેશજીને ત્યાં જ રોકાવા માટે કહ્યું. આ ત્યાગ સૌથી મુશ્કેલ માનવામાં આવે છે, કારણ કે પોતાના સંતાનને પાછળ છોડીને આગળ વધવું એ વૈરાગ્યની સૌથી મોટી પરીક્ષા છે. ગુફાથી લગભગ 6 કિલોમીટર પહેલાં પંચતરણી નામનું સ્થળ આવે છે. અહીં 5 નાની નાની નદીઓનો સંગમ થાય છે. હિન્દુ દર્શન અનુસાર આપણું શરીર 5 તત્વોથી બનેલું છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. ભગવાન શિવ આ તમામ તત્વોથી પરે છે, પરંતુ અમરકથા સંભળાવવા માટે તેમને પોતાના સાકાર સ્વરૂપથી પણ આગળ જવાનું હતું. આથી જ પંચતરણીમાં તેમણે આ 5 તત્વોનો પણ ત્યાગ કર્યો. અહીંની 5 નદીઓને આ 5 તત્વોનું પ્રતીક માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ અહીં સ્નાન કરીને પોતાના અંદરની અશુદ્ધિઓ
દૂર કરવાની કામના કરે છે. અંતે તમામ મોહ માયા સંબંધો અને તત્વોનો ત્યાગ કરીને ભગવાન શિવ માતા પાર્વતી સાથે પવિત્ર ગુફામાં પ્રવેશ કરે છે. ગુફામાં પ્રવેશ કર્યા પછી ભગવાન શિવે મૃગ ચર્મ પાથરીને ધ્યાનની મુદ્રામાં આસન ગ્રહણ કર્યું. કથા શરૂ કરતા પહેલા તેમણે ખાતરી કરવા માંગી કે અંદર કોઈ પણ જીવિત પ્રાણી ન હોય. પોતાની યોગ શક્તિથી તેમણે કાલાગ્નિ એટલે કે પ્રલયની અગ્નિ ઉત્પન્ન કરી અને તેને સમગ્ર ગુફામાં ફેલાવી દીધી. તેનો હેતુ એ હતો કે જો ક્યાંય કોઈ નાનું જીવજંતુ પણ છુપાયેલું હોય તો તે પણ બચી ન શકે. ભગવાન શિવ નહોતા ઈચ્છતા કે અમરકથાનું રહસ્ય કોઈ અન્ય સુધી પહોંચે. બધું સુરક્ષિત થઈ ગયા પછી ભગવાન શિવે અમરકથા સંભળાવવાનું શરૂ કર્યું. આ કથા સૃષ્ટિના રહસ્ય, આત્માની અમરતા અને મોક્ષ સાથે જોડાયેલી હતી. માતા પાર્વતી ધ્યાનપૂર્વક કથા સાંભળી રહ્યા હતા અને વચ્ચે વચ્ચે હ કહીને એ સંકેત આપી રહ્યા હતા કે તેઓ કથા સાંભળી રહ્યા છે. કથા ખૂબ જ ઊંડી અને લાંબી હતી. ભગવાન શિવ પણ એટલા ધ્યાનમાં ડૂબી ગયા કે તેમને બહારની દુનિયાનું કંઈ ભાન રહ્યું નહીં. તેમની આંખો બંધ હતી, પરંતુ તેમના મુખમાંથી કથા સતત ચાલુ રહી. આ દરમિયાન કથા સાંભળતા સાંભળતા માતા પાર્વતીને ઊંઘ આવી ગઈ. કદાચ યાત્રાની થાક અથવા તો ભગવાનની માયાના કારણે તેમના મુખમાંથી હનો અવાજ આવવો બંધ થઈ ગયો. અહીં એક અદ્ભુત ઘટના બની. ગુફાના એક ખૂણામાં લાકડા અથવા પથ્થરોની નીચે કબૂતરોની એક જોડી હતી, જેણે ત્યાં ઈંડા મૂક્યા હતા. કાલાગ્નિમાં બધું બળી ગયું, પરંતુ આ ઈંડા કોઈ સુરક્ષિત જગ્યાએ હોવાથી બચી ગયા. કથાના પ્રભાવ અને તે પવિત્ર વાતાવરણને કારણે એ ઈંડામાંથી બચ્ચા બહાર આવ્યા. જ્યારે માતા પાર્વતી ઊંઘી ગયા ત્યારે નાના પક્ષીઓ તેમની જગ્યાએ હ જેવા અવાજ કરવા લાગ્યા. ભગવાન શિવ ધ્યાનમાં હતા. તેમને લાગ્યું કે માતા પાર્વતી જ કથા સાંભળી રહ્યા છે. આ રીતે એ બંને પક્ષીઓએ પણ સંપૂર્ણ અમર કથા સાંભળી લીધી. જ્યારે કથા પૂર્ણ થઈ અને ભગવાન શિવે પોતાની આંખો ખોલી ત્યારે તેમણે જોયું કે માતા પાર્વતી તો ઊંઘી રહ્યા છે. ભગવાન શિવ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે વિચાર્યું કે જો પાર્વતી ઊંઘી રહી હતી તો પછી મારી વાતનો જવાબ કોણ આપી રહ્યું હતું. ત્યારે તેમની નજર પાસે બેઠેલા એ બે કબૂતરો પર પડી. ભગવાન શિવને ક્રોધ આવ્યો. તેમને લાગ્યું કે આ નાના પક્ષીઓએ છેતરપિંડી કરીને એ જ્ઞાન મેળવી લીધું છે જે મોટા મોટા ઋષિઓ માટે પણ અત્યંત દુર્લભ છે. ભગવાન શિવ તેમને મારવા માટે ત્રિશૂળ ઉઠાવવા જઈ રહ્યા હતા ત્યારે એ પક્ષીઓએ તેમને કહ્યું, અમે આપના મુખેથી અમર કથા સાંભળી છે. આ કથાનો સાર એ જ છે કે જે કોઈ આ કથા સાંભળે છે તે અમર થઈ જાય છે. જો આપ અમને મારી નાખશો તો આપની આ કથા જ ખોટી જ સાબિત થશે. પછી આપના વચનો પર કોણ વિશ્વાસ કરશે? આ સાંભળીને ભગવાન શિવનો ક્રોધ શાંત થઈ ગયો. તેમણે સ્મિત કરીને કહ્યું, તમે સાચું કહો છો. તમે મારા મુખેથી આ જ્ઞાન સાંભળ્યું છે, તેથી હું તમને મારીશ નહીં, પરંતુ તમને વરદાન આપું છું કે તમે આ ગુફામાં હંમેશા શિવ અને શક્તિના પ્રતીક બનીને રહેશો અને અમર રહેશો. આ જ કારણે કહેવાય છે કે અમરનાથ ગુફામાં આજે પણ કબૂતરોની એ જોડી જોવા મળે છે. ભક્તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આટલી ઠંડી અને ઓછા ઓક્સિજન હોવા છતાં જ્યાં બીજા પક્ષીઓ માટે જીવવું મુશ્કેલ છે ત્યાં પણ આ કબૂતરો જીવિત રહે છે. જે વ્યક્તિને આ કબૂતરોના દર્શન થઈ જાય તેને શિવ પાર્વતીના દર્શન સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે, એવી માન્યતા છે. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો. મિત્રો, અમે આ ચેનલ પર આપને ઉપયોગી અને પ્રેરણાદાયી વિડીયો અપલોડ કરતા રહીએ છીએ. મિત્રો, આપ જો કોઈ વિશેષ ટોપિક પર વિડીયો જોવા માંગો છો તો આપ અમને કોમેન્ટ બોક્સમાં જણાવશો. અમે જરૂરથી પ્રયત્ન કરીશું. તો મિત્રો, ફરીથી મળીએ એક આગામી પ્રેરણાદાયી અને આધ્યાત્મિક વિડીયોમાં.
ત્યાં સુધી અમોને રજા આપશો. આપ અને આપના પરિવારની મહાદેવ સદૈવ રક્ષા કરે અને સુખ સમૃદ્ધિથી ભરપૂર કરે તેવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના. મિત્રો, જો આપ મહાદેવના ભક્ત હોય તો કમેન્ટમાં જરૂરથી હર હર મહાદેવ લખી દેજો. ધન્યવાદ. હર હર મહાદેવ.